સબમિશન કાલે છે, ભૂલતો નહીં હા. અરે ફ્રન્ટમાં શું છે બેકમાં શું છે આ ડિસ્કસ કરીને આવવું પડશે કે. બહુ સરસ. મારા ટીમ મેમ્બર હોશિયાર છે. અરે ભલે ને કોઈ પણ ફ્રન્ટ આવે, ટેન્શન નહીં લે, હું છોકરાઓને સંભાળી લઈશ. આપણે કેટલી મોજ મસ્તી કરીએ છીએ છોકરાઓને થોડી ખબર છે. હા, સેલ્ફ સોર્સની ટ્રેનિંગ લીધા પછી પણ એક કોડ લખતા નથી આવડતું. ચાલો ઓકે ગાઈઝ, હવે હું જાઉં છું. ચાલો. હા માયા, મીટિંગ હમણાં પૂરી થઈ. હા હું નીકળી ગયો. હા 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 હું નથી ભૂલ્યો. મારી વાલી, હું ઉડીને આવું છું. ઠીક છે, લગભગ 20 કિલોમીટર. અડધો કલાકમાં આવી જઈશ. એક પ્લેટ ભજીયા. હા આપું છું. અચ્છા મની, આજકાલ ક્યાં રહે છે તું? અરે કોઈમ્બતુરની સવારી હતી, હવે તને શું કહું. હા, હા. ગાડીમાં હજી એક ડેડ બોડી છે. હવે શું સાંભળવું છે? તું તો લાશો સાથે રહે છે, તને એનાથી શું પ્રોબ્લેમ છે? તું મારી સાથે મજાક કરે છે એમ? જ્યારે તમે લોકો મરો છો ને અથવા કોઈ જગ્યાએ મરેલા પડ્યા હો ત્યારે સૌથી પહેલા મને જ બોલાવાય છે. હા. આ વાતને ભૂલતો નહીં. હા ઠીક છે. હલો હલો, કઈ જગ્યાએ? અચ્છા, તાચીકર પુલની પાસે. ઠીક છે ઠીક છે, હું આવું છું. 5 મિનિટમાં ત્યાં પહોંચું છું. હલો હલો, અરે મને કઈ સંભળાતું નથી. બહુ વરસાદ આવે છે અત્યારે. ફોન મૂક લાગે છે ઓવર સ્પીડનો મામલો છે અને એમાં આટલો બધો વરસાદ. આજકાલના છોકરાઓ બહુ સ્પીડમાં ગાડી ચલાવે છે, કોણ સમજાવે? અરે બહુ નાની ઉંમરનું છે, ઉઠાવવાને. અરે અહીંયા ઉભા રહીને શું જોયા કરો છો? ઉઠો આને જલ્દી, ઉઠો. હાથ લગાવ ને એને. જલ્દી આવો. ઓકે સર, પેલા એક્સિડન્ટ પેશન્ટને થિયેટરમાં શિફ્ટ કરી નાખ્યો છે. સીસીઆર રેડી છે. ઓકે ગુડ. રવિ, જોઈન મી. લેટ્સ ડુ ઇટ નાઉ. શ્યોર. અહીંયા સિસ્ટર, નંબર 11. હા સર, શું થયું છે? આ બધું ક્યાં સુધી ચાલશે? પેનલ તરફથી થોડું ડીલે થયું છે સર. માલિક કોઇમ્બતુર ગયા છે એટલા માટે. ગયા વખતે પણ તે આમ જ કહેલું ને. આ વખતે કામ થઈ જશે. ખબર છે. ડોક્ટર જેની સર્જરી કરી હતી ને, નવીન, નવીન, એ ત્યાં. નવીન પ્લીઝ, નવીન છોડો મને. નવીન પ્લીઝ છોડો. શાંત થઈ જા. છોડો. એ નવીન, શું થયું આને? શું થયું? પેનિક એટેક I આવ્યો છે. don't sense anything, doctor. How can I ride my bike? ઓકે ઓકે, આઈ અન્ડરસ્ટેન્ડ. રિલેક્સ. ઓકે, હું જોઉં છું. સિસ્ટર, એને લઈને આવો. નવીન, ઘબરા નહીં, હું છું. રિલેક્સ. હાલો ડોક્ટર. There is no sensation in the right leg. કોઈ મોટો પ્રોબ્લેમ છે કે ડોક્ટર? અરે ના ના ના, પોસ્ટ ઓપરેશનના આવું કંઈ થવું બહુ નોર્મલ છે. અમે એક્સપેક્ટ કરેલું. ઇનિશિયલ ઇમ્પેક્ટ હોવાને કારણે મગજમાં પણ અસર થઈ શકે છે, પણ મારી વાત માન, તું જલ્દી સાજો થઈ જઈશ. અમે લોકો છીએ ને. સર, હવે શું થશે? જુઓ, તમે જરાય ના ડરો. અમે પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ. આજે નવીને નવા રૂમમાં શિફ્ટ કરી દઈશું. તમે કહેતા હતા કે આજે એનો બર્થડે છે, તો આજે સેલિબ્રેટ કરીશું, રાઈટ? મેડમ, બીજું કંઈ જોઈએ છે? નહીં. કેટલા પૈસા થયા? આ રિપોર્ટ ડોક્ટરને નહીં બતાવતો, ઠીક છે? સિસ્ટર, હા માયા, આ બર્થડે કેક છે. કેક કાપતી વખતે મને જરૂર બોલાવજો. જરૂર બધાને બોલાવીશ. ઓકે. અરે હું તો યુરો બેગ લાવવાનું ભૂલી ગઈ છું. તું જા, હું આવું છું. ઓકે. હવે શું થયું? અરે સંભાળો, મેં કહ્યું ને એને રૂમમાં શિફ્ટ કરી દેવામાં આવશે. અચ્છા.
હોઈ શકે છે સર. કદાચ ડોગ સ્ક્વોડ નથી કરી એવું લાગે છે. કદાચ વધારે પડતું લોહી વહેવાથી એનું મૃત્યુ થયું, પણ વાગ્યું તો પગમાં છે. વાય નોટ સમવેર એલ્સ સર? સેલિબ્રેશન રહેવા દે. હેપી બર્થડે ટુ યુ. સૌથી પહેલા કોણે જોયું હતું? સૌથી પહેલા માયા નામની એક છોકરીએ જોયું, એના પછી સિસ્ટર જ્યોતિએ પણ જોયું. એક્સિડન્ટ થયો એ વિશે મણીને કોણે ઇન્ફોર્મ કર્યો હતો? હું નથી જાણતો સર, મને એક માણસે ફોન કોણ છે એ કર્યો. માણસ? મને નથી ખબર મેડમ, પણ એનો નંબર ગલ્ફનો લાગી રહ્યો હતો. મને બરાબર યાદ છે, જ્યારે ઓફિસ પત્યા પછી હું ઘરે આવતી હતી ત્યારે નવીને પોતાના મોબાઈલમાંથી ફોન કરેલો. 4210. આ તો ઇન્ટરનેટ કોલ છે. સ્ટ્રેન્જ. મણી, હા સર. આવા એક્સિડન્ટનો કોલ આવે ત્યારે બીજી હોસ્પિટલમાં પણ લઈ જાવ છો કે? ના સર, મોટા ભાગે બધાને હું અહીંયા જ લઈ આવું છું, કારણ કે આમની સાથે મારું ટાઈઅપ છે. આ હોસ્પિટલની અને તમારી કોઈ સાથે દુશ્મની? મને નથી ખબર સર, હોઈ પણ શકે છે અને ના પણ હોઈ શકે. વાત કરતી વખતે અધવચ્ચે ફોન કપાઈ ગયો હતો. રાત્રે લગભગ 11:50 વાગ્યા હશે. નવીનની બાઇકનો એક્સિડન્ટ થયો ત્યારથી અને કોલ કટ થયો એની બરાબર 8 મિનિટ પહેલા, મારો મતલબ 11:30 થી 1, આ ઘટના વિશે જણાવ્યું જેણે મણીને ફોન કર્યો હતો, કારણ કે એ સ્પોટ ઉપર ફક્ત મણી જ પહેલા પહોંચી શકે છે અને એટલે જ ત્યારે હોસ્પિટલમાં નવીન બરાબર પહોંચી શક્યો. ધેટ મીન્સ અહીંયાથી નવીન મરી પણ શકે છે. Why this hospital? આ હોસ્પિટલ મારા બાપુજી અમુક વર્ષ પહેલા શરૂ કરી હતી. એ વખતે હું અહીંયા નહીં હતો. બાપુજી 1 વર્ષ પહેલા ગુજરી ગયા. તેમના ગયા પછી હોસ્પિટલને ચલાવવા વાળું કોઈ નહોતું. હોસ્પિટલને બંધ કરવી પડે એમ હતું, એટલે હું આવી ગયો. આ હોસ્પિટલનું આજકાલમાં રેનોવેશન થયું છે ને? ડોક્ટર અરુણ જ્યારથી આ હોસ્પિટલમાં જોઈન થયા ત્યારથી આ હોસ્પિટલ સારી ચાલે છે મેડમ. હોસ્પિટલના નામે અહીંયા બીજું તો કંઈ ચાલતું નથી ને? અહીંયાના સીસીટીવી કેમેરા પણ નથી ચાલતા અને વોર્ડમાં મોટા પ્લાન સાથે મર્ડર પણ થઈ રહ્યા છે. આ કોઇન્સિડન્સ કેવી રીતે છે? હા, મેં નવીનનો રિપોર્ટ વાંચ્યો હતો. લખેલું કે એના જમણા પગમાં કોઈ સેન્સેશન નહોતું. તો પછી નવીન અહીંયા એડમિટ થઈ ગયો એના પછી તેની ડિટેલ્સ કોઈ કિલરને આપી દેવામાં આવી હશે. ત્યારે જ તો એ હત્યારાએ એને નજીકથી જોયો અને રિપોર્ટ પણ વાંચ્યો. સિસ્ટર, હોસ્પિટલમાં એક પેશન્ટની મેડિકલ ફાઇલની જવાબદારી અહીંયાની હેડ નર્સ ઉપર છે ને? હા સર. તો પછી નવીનની મેડિકલ ફાઇલ અહીંયા કઈ નર્સ જોઈ રહી હતી? કે પછી એ ફાઇલ કોને બતાવવામાં આવી હતી? સર અમે તો કોઈને નથી બતાવી. સિસ્ટર, જે કહો છો એ સાચું છે ને? હા સર, પેશન્ટની ફાઇલ અમે નર્સિંગના ટેબલ પર જ રાખીએ છીએ અને નર્સિંગ ટેબલમાં કોઈ અજાણ્યો માણસ આ રીતે એ ફાઇલ ના લઈ શકે. જ્યારે નવીન મરી ગયો ત્યારે જ લોકો ત્યાં હાજર નહોતા, બરાબર ને? બોલ. મારો દીકરો. સોરી ડોક્ટર, યુ નો ધ પ્રોટોકોલ. હા, પૂછો. નવીનનો કોઈ દુશ્મન હતો? હા, મારી જાણકારીમાં કોઈ નથી. મારાથી વધારે મારી પત્ની એને જાણતી હતી. આટલી મોટી ઘટના થઈ ગઈ તો પણ હું એના હિતમાં જ પૂછી રહ્યો હતો. ડોક્ટર, કોઈની સાથે તમારી દુશ્મની? કોઈ મારા દીકરાનું ખૂન કરી નાખે એવી દુશ્મની મારી કોઈની સાથે નહોતી. સેલિબ્રેશનને એમ જ રહેવા દો. આ પ્રકારના શબ્દોથી તમને કંઈ યાદ આવી રહ્યું છે ડોક્ટર? મા બાપને જીવતા જ એમના બાળકો એમની સામે જ મરી જાય તો એનાથી વધારે ટ્રેજડી શું હોઈ શકે?